કુલર ચાલતું ને મમ્મી ઊંઘી જતી બે ઉઠી શકાય તાપની કાલે આપણે જવાનું છે સ્વિમિંગ પુલમાં જય શ્રી રામ જય મેળીમાં સ્વાગત છે મારા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો હું મજામાં નથી કેમ કે સવારમાં લાગે છે એકદમ જબરો બફારો અને તમે જોઈ શકો છો કાંઈ આપણે તો હોટલ હતા અને હવે જે છે આપણે ગાય 600 બેહવા માટે તમે જો એક વર્ષ વાયરો આવે નહીં એ ગાય તાપ જ ચડનારો પણ શું કરો ગાય વાયરો સારો આવે પવન સારો આવે તો ગાય બેઠ્યા ગાય આપણે તમે જોઈ શકો છો ગાય તાપ તો તમે શું પૂછો ગાય તાપ તો પાછળના પૂછું તાપું જોઈએ હવે હવામાં જ પડશે થઈ ગયા ગાય રૂમાલ હોય ને તો રૂમાલે ગાય પલળી જાય એવું કરવાનું રૂમાલ લાવવાનું ભૂલી ગયું ઘરેથી એટલે ગાય તમે જો ગાય કુંડો તો ભરેલો છે ગાય પાણી ડબ્બી હાલત ભર્યો પેલા 2 બાટલા પડ્યા હતા ને ગાય ઘરેથી લાવ્યા ગાય 2 બાટલા રેડી દીધા અને ઠક ઠલવી દીધા અને જો આપણી હોટલ તો હોય ને આપણે અહીં બેઠે આવો કોઈ ઘરે ગાય એટલે ઊભું થઈને હાલવા જવાનું એ સારું ભલે હાલવા જવાનું થાય પણ બેસવાનું તો અહીંયા જ કેમ કે તાપ લાગે જો અત્યારે તડકો હોમો આવતો હોય જો અરે સુરત દાદા હોમમાં આવી છે પણ ગાય શું કરો તાપના બેવું પડે કર તો મમ્મી પપ્પાને આવે નહીં ગાઈશ મમ્મી પપ્પાને આવે એટલે તમે મને ગઈ હતું ઘરે જ છે હજુ નીકળે નહીં હા લગભગ ગાઈશ કાલે આપણે જવાનું છે સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ પુલ કે હા એવું જ કહેવાય લગભગ આપણે જવાનું થાય કાલે સ્વિમિંગ પુલમાં જવાનું થાય ગાઈશ હું છું અને આપણે બીજા ભાઈબંધ સોસાયટીના આપણા અંકિત ભાઈબંધ એ બધા ગાઈશ જવાનું થાય આપણે કોબરા ગેંગ તો ગાઈશ નહીં હારી અમે વિચારીશું અમે બધા જઈએ સાહિલ જીગોન દેવો બધા મંગાવી નહીં જવું પછી જઈએ થોડો ટાઈમ પછી પણ આપણે જવાનું ક્યાં ભાઈબંધો હમણાં અંકિતબેન સોસાયટીમાં ભાઈબંધ કાર્તિકભાઈને બધા ક્યાં જવાનું જોઈએ છે કે કાલ શું થાય છે પેલા રવિવારે વિચાર્યું હતું પેલા રવિવારે ના જોઈએ ઓફર શું થાય ખબર નહીં જોઈએ છે કાંઈ જે કહેતા હતા કે ચાલો આપણે જઈએ અમુક લેડો અને આપણે જવાનું છે કાંઈ આપણે ચિલોડા જોડે આવીને પેલું નહીં બે વોટર પાર્ક સ્વિમિંગ પુલ સોરી કાંઈ મારે મગજ આપણું પડી ગયું 2 સ્વિમિંગ પુલ છે ને કાંઈ જવાનું છે એક નામ કોઈ સારું હતું ભૂલી યાદ ભાઈ કહું ગાય તમે તો જોઈએ છે કાલ કેટલા વાગે જવાશે અને જવાય શકે નહીં કેટલા વાગે નહીં પણ જવાય શકે નહીં એ જ હજુ ખબર નથી હજુ આવવા દો પછી ગાઈઝ ખબર પડે જોઈએ છે મારા અંકિતભાઈ શું કહે છે ત્યાં સુધી ગાઈઝ આપણે તો બે એકંત આપના ભલે ગાઈઝ આપણે તો આવી જાય ઘરે જમવા ગાઈઝ મમ્મી પપ્પાને આવી ગયા હતા ઉતાવળથી એટલે ફટાફટ હું ઘરે આવી ગયો ગાઈઝ આજ તો વહેલા આવે તમે જોયો છો 10 અરે રે ના ટાઈમ હું તમને બતાવ્યો 10 ને 19 કહો તો 18 થતી 18 થાય છે ગાઈઝ અને આપણે આવી ગયા છે ગાઈઝ ઘરે તમે જોઈ શકો નહીં જમવા શું કરે તમે બતાવી દઈએ ગાઈઝ તું આટલું દાળ બનાવે મગ બને મગની દાળ બનાવી મગ હતા તો ગાઈઝ આપણે 700 મસાલો ગાઈઝ પડ્યો જ છે ગાઈઝ એમાં જીરું નાખે ગાઈઝ ટીચી મસ્તી સ્વાદ આવો ગાઈઝ ખોઈની આવી જીકો ને છે મેળવા આજે બધું તો ખરા નહીં યાર બુદ્ધિની પકતી તને લેતા ભમાવના નહીં મેળવું નાખો તો ગાઈઝ તમે જોઈ શકો આપણે આ બાદ જેઠાલા ચાલે ગાઈઝ આપણે ખાવાનું બધો કામ આપણે બધાને ખાતા આવી જઈએ ગાઈઝ જોઈ જોડાય અરે આ તો બેનું લૂકી દે હા લે તો ગાઈઝ તમે જો આ સાઈડ ગાઈઝ જીરું એ ગાઈઝ નરેન્દ્ર મોદી આરખો લોખી દીધો ને ચલો 10 રૂપિયા જીરું નહીં તો ખાને કઈ 10 રૂપિયા જીરું તો છો ગાઈસ પડ્યું બીજું જીરું લાવ એ મૂડ લાવે તો કીધા તો મિક્સરમાં ના મજા આવે મિક્સરમાં એકદમ મસ્ત મિક્સ થઈ જાય ને એટલે મજા ના આવે અને આખું પાકવા એ મજા આવે ભાઈ જીરું પણ બુંદી નાખવાની મજા આવે બુંદી હું લાવવાનું બધી આવે ને બુંદી ચાલો કઈ ઉડી હે એટલે પહેલાં ટીચી લો પૈસા મળીએ ફેમિલી તમે તો હવ કાઢ નાખવા જાય દેશી જુગાડ ને કઈ મજા આવે દેશી જુગાડમાં મજા આવે ગાઈ જોવાય જો આ કેવું મસ્તી ને એવું થઈ ગયું જો તો આરામ કુટકુટ જ કરે જો કેવો અવાજ આવે છે કોઈ તો ગાઈ જો અમે એકદમ મસ્ત આખું પાખું થઈ જાય એકદમ મસ્તી જો ગાલી અને મિક્સરનો નાનું ગાઈ બહુ ફરક પડે મિક્સરમાં ના મજા આવે ખાઈએ પણ ગાઈ
કમેન્ટ કરજો કોણ કોણ આવી રીતે સાસુ મંગાવી જીરું ટીચી નાખે છે અને કમેન્ટ હા જો ગઈ બધું એક વાત કેમ બોલજો ગઈ તમે જો હું નવું કપડો વચ્ચે કીધું ખબર કે જેની બી કમેન્ટ કરશે એના બ્લોગમાં એનું નામ આવશે તો ગઈ એક બે જણની કમેન્ટ હતી એમનું તો નામ આવી ગયું તો તમારે નામ લાવવું હોય તો કમેન્ટ પાસે એવું લખજો યાર કે નામ લખો કાં તો ગમે તે કોઈક લખી દીધું કે મારું નામ લ્યો બ્લોગમાં કાં તો નેમ લખી દેવામાં એવું તો કમેન્ટ કરી ખાશે હવે મારું તમને મોર્નિંગ ઓકે નાઇસ એટલે તમે જો ભાઈ નાઇસ કમેન્ટ કરી દો એમને તમે નામ કહી દે ભાઈ હમણાં પહોંચાઈ જઈએ તારું નામ કહું ગઈ તમે કામ છે આપણે હમણાં જોઈ લઉં નામ હજુ શું હતું એકદમ જોયું નથી ગાઈશ એ ભાઈએ લખી દો નાઇસ વિડીયો ભાઈને કમેન્ટ આઈથી પણ કાંઈ તમે પાછળ કહો તો એમ લખી દો નેમ ખાલી નેમ કરી દો નાઇસ ભાઈ નેમ એટલે હું તમારું નામ લઈ લઈએ બ્લોગમાં એટલે મને ખબર પડે એમ યાર તો તમારું નામ લખી દે એમ કમેન્ટમાં તમારું નામ લખજો ગાડી તમે વાંચો નહીં નોમ એવું હોય ગાડી અમુક વાર નોમ આઈડીનું નામ અલગ બતાવો અંદર જે તને એમ કે એમ બી એમ આખું નામ જે તને અલગ અલગ નામ હોય એટલે ગાડી ચેનલ એવી રીતે ચાલુ હોય એમ કે બ્લોગ એમ કે ટીવી એમ કે વિડીયો હોય કઈ અલગ ગાઈ તમે જો વાત કેટલું નહીં થઈ જો બતાવો પછી તમે દાડો પણ આવું મૂકી હા આજુ બેટા આજુ ગઈ બતાવો જો ગાઈ જાજો સન ગાઈ મિક્સરમાં આપું છું અમે એકદમ પાવડર થઈ જાય ને આપણે આવું પાવડર જોઈતું નહીં આવું છું ચાલો ગાઈ આપણે ડળી બાઈ દઈએ અને પછી જમી બમીને પછી તમને ફાઇનલી ગાઈ જીવનીમાં લઈને આવી ગયા ને પપ્પાની જોશે હવે ખાવા બસ હવે જમવાની કે ખાવા કીધું બસ ગુજરાતી ભાષા ગાવા ગાવા ખાવા ગાવા અરે પગ ના મેલા એક બી હવન છે યાર બરાબર મેં યાર કાણી પોપટલા જેઠા હું તો ના પાડી દઉં પેલો મજૂર બેન ચૂકવી દીધું ભાઈ પગ નહીં મેળવાનું બે હવાની જગ્યા હું ના પાડી દઉં સાચું મને તો ના પાડે હા દેવા આવી ગયો ચોટીલા બોટીલા ફરીને આવ્યા લાગ્યા મેં જોઈ હતી સ્ટોરી તો ભાઈ કાંઈ જોવાનીમાં બધું લઈ લીધું છે ને ગાય સાચી બધા બધા પૈસા અંદર મૂકી દઈએ છીએ તો ગાઈસ બે આપણો ટોકન મસ્તી થોડી વાર રહીને મને મમ્મી પપ્પા જોઈ છે ગાઈ જાઓ ગાડી જમવા તમે જોઈ શકો તો આપણો બધો આવી ગયો તો ગાઈ હોટલેથી ઘરે ગાઈસ અચાનક કુલર ચાલતું ને ગાઈસ મમ્મી ઊંઘી જતી બે હાલ ઉઠી છે ગાઈસ તાપની અંકિતભાઈ ગાઈસ ફોન જોતા હતા ગાઈસ તમે જોતા હતા આપણે સિરિયલ ચાલતી હતી ગાઈસ જો ગાઈસ ઊંઘતું બદલાઈ ગયું તો મને કઈ તો અહીં ટીવી ચાલુ છે કઈ જમવાનું શું બનાવવાનું કઈ બતાવી તો કઈ આજ તો બનાવશે ડુંગળીનું શાક ડુંગળી વાળે કઈ ડુંગળીનું શાક બનાવ્યું કઈ કેટલી ખારી બાકી ઘાટ ખાવા બેસ્યું તમારા દાદી માટે સ્પેશિયલ કોદરીની ખીચડી ગાઈશ કોદરીની ખીચડી બની છે ગાઈ તમારા દાદી માટે ને જીધી અને રોટલામાં એસી ગાઈશ ઘઉંના તમે જોઈ શકો તો બેઠા જાઓ તો ચાલો ભાઈ આપણે જમી મળીએ આપણે ગયા છે ધાબા ઉપર આપણા હા તો ફેમિલી આપણે કરતા આપણા બ્લોગનું એડિટિંગ હા તો ગાઈ તમને એક વાત કહી દઉં જો તો ગાઈ તમને કાલનો બ્લોગ જોવો હોય તો કાલે આપણે જવાનું છે સ્વિમિંગ પુલમાં જવાનું છે ગાઈશ આપણે ભાઈબંધો તો ગાઈશ તમને ખબર પડે છે કે કોણ કોણ જવાનું છે કોણ કોણ નહીં ગાઈશ આપણા અંકિતભાઈ ગાઈશ આવવાના છે ગાઈશ ને બધા આવવાના છે ગાઈશ તમે ક્યાં જઈશું ક્યાં તમને ખબર પડી જશે અને મેં એકવાર કીધેલું જ છે આ વિડીયોમાં કીધેલું છે આપણે જોયું બધું આપણે કરતા હતા બ્લોગનું એડિટિંગ તો ચાલો ગાઈશ આ બધી વાતો મેં ક્યાં એડિટિંગ કરીએ તો કાલ જવાનું છે એટલે બ્લોગ એડિટિંગ થમને બધું બનાવી દેવું પછી થાય એટલે ભાઈ કાલ પછી જવાના તો ચલો ગાઈશ મળીએ હવે નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ બાય ટીકે હા ઉભા રહો ક્યાં જતા રહેશો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા આવજો અને આવો નવો સપોર્ટ તમારા ભાઈને બનાવી રાખજો હવે તમ તાર બાય બંધ કરી